જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, રોજ સાંજ પડે ને એટલે આપણે બધા એમ જ વિચારતા હોઈએ કે રાત્રે જમવા શું બનાવીશું। તો એની માટે એક જોરદાર આઈડિયા તમારી સાથે શેર કરું છું, જે માત્ર 20 જ મિનિટમાં તૈયાર થઈ જશે અને એટલું ટેસ્ટી બનશે ને કે ઘરમાં બધા જ મન મૂકીને ખાશે, બધાને મજા પડી જશે। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આ રીતના પોળા વાસણમાં 1 વાટકી જેટલા ફ્રેશ લીલા વટાણા લીધેલા છે। તમે ઈચ્છો તો ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો। 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી કાપીને લીધી છે। 7 થી 8 લસણની કળી, 3 મીડિયમ સાઇઝના ટામેટાના ઉપરનો ડીટીયાનો ભાગ કાઢીને વચ્ચેથી આ રીતે કાપા કરીને લીધા છે। તીખાશ માટે 1 લીલું મરચું, 15 થી 20 કાજુના ટુકડા અને લાસ્ટમાં 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। એટલે આ રીતે બધું જ શાકભાજી ડૂબે ને એટલું પાણી લેવાનું। હવે આ સાથે 1 ચમચી ખાંડ ઉમેરવાની છે। ખાંડ ઉમેરવાથી વટાણાનો લીલો કલર જળવાઈ રહેશે અને ટેસ્ટમાં પણ સરસ એવી ફ્લેવર આવશે। આ સાથે 1 ચમચી મીઠું પણ ઉમેરીશું। મીઠું ઉમેરવાથી શું થશે કે વટાણા અને ટામેટાં એક તો જલ્દીથી બફાઈ જશે અને વટાણાની અંદર સુધી મીઠું જશે, એટલે વટાણા જ્યારે તમે ખાશો ને ત્યારે તમને અંદરથી મોળા નહીં લાગે। ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું। 7 મિનિટ પછી ચેક કરીએ તો ટામેટાં સરસ બફાઈ ગયા છે। તેની છાલ જુઓ ને તો ખૂબ જ આસાનીથી અલગ થઈ જાય છે અને વટાણાને ચેક કરીએ તો એકદમ ઇઝીલી પ્રેસ થઈ જાય છે। તો આ રીતનું આપણે બાફવાનું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી વટાણા અને બાકીના શાકભાજીને આપણે અલગ કરી દેવાના છે અને ટામેટાની જે છાલ છે તેને પણ આપણે દૂર કરી લેવાની છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। તો અહીં બધું અલગ કરી લીધું છે અને વટાણા બાફેલાનું આ જે પાણી છે એ આપણે ફેંકવાનું નથી, પણ એનો ઉપયોગ આપણે આગળ કરીશું। હવે લસણ, મરચાં, ડુંગળી, ટામેટાં, કાજુ આ બધું જ ઠંડુ થઈ જાય પછી મિક્સર જારમાં લઈને એકદમ સ્મૂથ પેસ્ટ કરી લેવાની છે અને આ ગ્રાઇન્ડ કરશો એટલે પાણી વિના જ એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ થઈ જશે। પણ ઇન કેસ ના થાય તો 1 થી 2 ચમચી જેટલું તમે પાણી લઈ શકો છો। હવે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે, તેમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી ઉમેરીશું। તો અહીં આપણે વઘાર ઘી અને તેલ એમ બંનેમાં કરવાનું છે। તો બહુ જ ઓછા ટાઈમમાં જો તમારે કંઈક નવું બનાવવું હોય ને તો આ રીતે બાફીને ક્રશ કરી લેવાનું અને પછી તેની ગ્રેવી તૈયાર કરવાની। એટલે આમ કરવાથી ગ્રેવી એક તો ફટાફટ બની જશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે। 1 ચમચી જીરું એડ કર્યું છે। જીરું લાલાશ પડતું થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી ને તે એડ કરી દઈએ। સાથે જ મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને વઘારમાં એડ કરી દઈશું, એટલે જે પણ કંઈ પેસ્ટ જારમાં રહી ગઈ હશે તેનો પણ યુઝ થઈ જશે। અને અત્યારે આ જે મેં પાણી લીધું છે એ વટાણા બાફતા સમયે જે પાણી વધ્યું હતું એ જ પાણીનો ઉપયોગ કર્યો છે। સારી રીતે મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને ચડવા દેવાની છે। 2 થી 2.5 મિનિટ જેટલું થયું છે અને ફ્રેન્ડ્સ, તમે જુઓ તો ગ્રેવીમાંથી સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે થોડા રૂટીન મસાલા કરી દઈએ। તો અહીં આપણે તીખાશ માટે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, પણ થોડા એવા લાલ કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડું એવું મીઠું ઉમેરીશું કારણ કે આપણે આગળ શાકભાજીને બાફતા પણ મીઠું એડ કર્યું હતું। તો અત્યારે ફ્રેન્ડ્સ, તમે જોશો ને તો એકદમ સિમ્પલ મસાલા કર્યા છે, પણ એકદમ ટેસ્ટી આપણી ગ્રેવી તૈયાર થશે અને હજી પણ આ શાકને આપણે ઢાબા સ્ટાઇલ અને રેસ્ટોરન્ટ જેવો ટચઅપ આપવાનો છે। તો એ કઈ રીતે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। મસાલાને ગ્રેવી સાથે આપણે 1 થી 2 મિનિટ જેટલું સાંતળીશું અને પછી આપણે વટાણા ઉમેરી દેવાના છે અને આ વટાણા બાફેલું જે પાણી છે એ અડધો 1 ગ્લાસ જેટલું બચ્યું છે, તો એ હું બધું જ ઉમેરી દઉં છું। પણ જો તમારે વધારે પાણી વધ્યું હોય તો એ બધું પાણી નહીં ઉમેરવાનું, તમારે જેટલી થીક ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે ઉમેરવાનું। લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શાકને 2 મિનિટ જેટલું ચડવા દઈશું, એટલે વટાણામાં પણ ગ્રેવીની સારી એવી ફ્લેવર આવી જાય।
2 મિનિટ પછી ચેક કરીએ તો તમે જુઓ ફ્રેન્ડ્સ, ગ્રેવી અને વટાણા સરસ એવા એકરસ થઈ ગયા છે અને ઉપર થોડું એવું તેલ પણ છૂટું પડ્યું છે. તો આ ટાઈમે આપણે પનીર ઉમેરવાનું છે. પનીરના પીસ તમને જે રીતે ગમે એ પ્રમાણે નાના મોટા કરી શકો છો. 2 થી 3 મિનિટ જેટલું ચડવા દઈશું અને હવે ફ્રેન્ડ્સ તમે જુઓ તો એટલી સરસ મજાની ક્રીમી ગ્રેવી તૈયાર થઈ છે અને શાકની પણ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. પણ હજી આપણે શાકને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે 1 ચમચી જેટલી મલાઈ ઉમેરવાની છે. મલાઈ ઉમેરવાથી ટામેટાની ખટાશ બેલેન્સ થશે, શાકમાં પંજાબી ટેસ્ટ આવશે અને શાકનો કલર પણ ખૂબ જ સરસ આવશે. હવે શાકને થોડો એવો ચટપટો ટેસ્ટ આપવા માટે 1 ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનો છે. ટોટલી ઓપ્શનલ છે, પણ ઉમેરશો ને તો શાકમાં સરસ એવો ચટપટો ટેસ્ટ આવશે, કંઈક તમને નવો ટેસ્ટ લાગશે. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આ રીતે બેઝિક મસાલા સાથે અને થોડા એવા ટ્વિસ્ટ સાથે પંજાબી શાક ના બનાવ્યું હોય ને તો જરૂરથી બનાવજો અને પછી મને કહેજો કે તમને આ શાક કેવું લાગ્યું. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. અને હજી શાકનો ટેસ્ટ વધારવા માટે 1 ચમચી કસૂરી મેથી, થોડા લીલા ધાણા ઉમેરીશું અને ઉપરથી થોડું એવું પનીરને પણ ગ્રેટ કરીશું. તો આવી ગયું ને જોઈને જ મોઢામાં પાણી. તો અહીં આપણું મટર પનીરનું શાક સર્વિંગ માટે રેડી છે. અને આ શાક એટલું બધું ટેસ્ટી બને છે ને કે જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અને તમે આ શાક બનાવ્યું ને તો ગેસ્ટ માનશે જ નહીં કે આ શાક તમે ઘરે બનાવ્યું છે. તમે રેસ્ટોરન્ટમાંથી લાવ્યા હોય ને એવું ટેસ્ટી બનશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરીને જ કહેજો કે કેવું લાગ્યું તમને. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.